મનસુખ ને બુરા ભાઈ રોજ કરે દુખી, આ દુખી ને કોણ કરે સુખી, ગયો હું હાવ ઝુકી મારા વાલા. બોલો હવે આ મનસુખ બુરા ભાઈ ને કેશવ કઈને મને હેરાન કરે. હું એની હારે જ ન જાઉં કે મારે મને હેરાન કરે, મારી અણિયું કાઢે. બોલો અને મારો ભાણો કઈ ન કે એને. તમારા લખણ એવા છે, તમારા લખણ. મનસુખ નો ભૂરા ભરવાનો વાંક નથી. તમે રોજ સવારમાં નીકળી જાવ ઘરેથી. આપણે પૂછ્યું બાપ મામા કઈ બાજુ, કે ગામમાં જાવ બધાની હળી કરવા. આ ઈ છે. અને પાછા એમ કે મને મનસુખ ના ભૂરાભાઈ રોજ કરે દુખી ગયો હાવ ઝુકીને તૂટીને. તમે તમારા લખણ તૂટી ગયા. તમે બે ઘરેથી મામા ભાણી અહીંયા શું કરવા આયા? હું આને ગોતવા આવ્યો. મેં કીધું હવારમાં ક્યાં વહી ગયા સાયકલ ને ઢોલકું લઈને. એ તમારે કઈક રીત રખાય. એ તમારા ગામમાં હળિયું કોઈ નથી કરતું, તો તમારે ગામમાં કોઈની હળિયું ન કરાય. આ શેર તો આ સવા શેર આ આમને શીખડાવે. ના ના, હળી જોવો કેમ કરાય, આમ ન કરાય આમ કરાય. એ તમને મામા ભાણિયાને કોઈ દિવસ એવું તો ન થયું કે આ ટિફિન લઈને દાડીએ જાવી અને હાંજ પડે ને ત્યાં 300 લઈને ઘરે આવી તો 300 રૂપિયા આવશે, ઘરમાં કામ રાખશે. એવું તો કોઈ દી ન થયું આ બેયને. હાલો ડોલ ભરવા જાશો ને? હું તો ડોલ ભરવા જ જાઉં ને. ડંકી આમ છે આમ વઈ જોયું આ બેયને હાચું કોણ તો હાચું મારું કોઈ દી કઈ કાનમાં જ ન લીધું, નકરું આ જ કર્યું. લઈ લીધું. આમાં જ મારે ઓયડી છે ઘરે. લઈ લીધું. ગામમાં બધાય બંગલા બાંધી લીધા. આ પાણી ભરો જાવ. પણ આવું બધું કરું ને ત્યાં મને મારું બાળ પણ યાદ આવે. શું કરો? અરે હું નાનો હતો ને ત્યારે બહુ બધાની હળજુ કરતો. હે? હા, પણ તમને હળજુ કરતા આવડતી નથી. અત્યારના જુવાનડા હોય ની હળી કેમ કરાય ને એ તમારે માઈ પાસે શીખવું પડે. હે આપણું ફેલ જ ન જાય. હાલે હું આ તારી પાસે આવ્યો હા શીખવા લે કેમ હળી કરવી. હા એમ તમે હળી કરવા જાવ છો પણ માર ખાઈને આવો છો. બોલો કોનો ખોબો ઉપાડ લેવો અત્યારમાં? ઉરાભાઈ નો. ઉરાભાઈ નો? હા, 2 મિનિટમાં ખોબો ઉપાડ લઉં. સાંભળો આમ કરવાનું છે, પલાન છીંદાડું. કેમ? એ જામી દે વણા. હાલો પેલું નિશાન છે અમારું ભૂરાભાઈ. ભૂરાભાઈ નો ખોબો કેમ ઉપાડવી એ તમે આગળ જોયા કરો. લઈ લો સાયકલ. આ ઢોલ કોઈ વાપરી નાખવી આમાં પલાનમાં. 9 થી 10,000 રૂપિયાનો મેળ આવી ગયો. 9 થી 10,000 નો કામ થઈ ગયું. જામો પડી ગયો જામો. એ વણા મનસુખ આગળ એટલા બધા રૂપિયા બેઠો બેઠો ગણે. હે એક કામ કરવું છે. ભૂરાભાઈ પેલા મનસુખ નો ખોબો ઉપાડ લેવો છે. આપણે તો ગમે એનો ખોબો ઉપાડવાનો છે. મનસુખ નો ઉપાડ લે ખોબો. બાપા હા બડા હાલો આપણે ભાવનગર જના 35,000 ની વીટી હોનાઈ ની 12,000 માં વેચતા આવી હોની. હાલો હા વેચી દે. બોલાને દેવાના છે 10,000 રૂપિયા. આ કોઈ ભી કરે હાલત નહીં. આ 35,000 ની વીટી 12,000 માં વેચતા આવી. હાલો હા હોનાઈ ની. એ 35,000 ની હોનાની વીટી ખાલી 12,000 માં જ તે. હોનાઈ ની એ મારે લેવી હે. અત્યારે વેચ દેવી છે. એટલી બધી ભીડ પડી તમારી માં. તાત્કાલિક ભાવનગર જઈએ છીએ અમે. અમારા ઘરે જને રેણાવાળા ભાઈ એમને પોહાય જ નહીં. તો હાલો એલા પણ તો મને વેચી ગયો ને. તાર લેવીશ? આટલે જ કહું. હા તો એમ 12,000 લેવલ. આ 12,000 નથી પણ જો કેટલા છે? 18,500 છે. 10,500 છે બાપ મામા. હા ભાઈ આપી દે ને. હવે ભાવનગર બે જાય તો 500 રૂપિયા બેનું ટિકિટ ભાડું ન થાય. હવે આખો દિવસ પડે 500 રૂપિયા તારી દાડી કપાય, 500 રૂપિયા મારી દાડી કપાય. અમે 1500 નો જી પડશે એ કરતા 1500 ઓછા લઈ લે ને આપી દે 10,500 માં. હા એમ કરી અમથા અમાર 1500 જવાના જ છે. લાવ હાલ. હા એમ માની જાતો કાંબુ દાદા. તો અમાર 12,000 માં ગઈ કહેવાય. હા હાલો દેવો લેણા વાળા. હા લેણા વાળો અમાર હાલત નહીં. હા એ નો ચાલે ને આમ આબરૂ જાય આપડી. એમે વાલી વસ્તુ વેચ દી અમારી, બાકી ફાયર નો કોઈ કહેવાય અમને. હા તો લે વાલમભાઈ તમે ઇજ્જત વાળા માણસો ને લેણા વાળા ઘેર આવે થોડો હાલે. કામ થઈ ગયું. વાલમભાઈ ની માથે લેણું થઈ ગયું ને મારે અણધારું કામ થઈ ગયું. હોનાની વીટી 35,000 વાળી મને ખાલી 10,500 માં દઈ જા. હવે હું મારું વ્યવહાર ગોતું અને હમણાં જો આ હોનાની વીટી થોડી ધોરાઈ નાખું અને તમને કહું પછી મારી વહુ ને પહેરાવું ઘરેણામાં. હાજી ગયો એટલે આવ્યો ક્યાં. ઉભરાભાઈ કેમ મજામાં? મજામાં. તો વાંધો નહીં. શું લેવું? મારે હા મારે કઈ નથી લેવાનું. તો હું તો બે હવા આવ્યો થાકી ગયો છે. બાકડો મારો છે ને દુકાને મારી છે. આ નવરી બજાર નો બેહવા નહીં, ધંધો કરવાનો છે. તમારે ઘરે જઈને બેહવા જાવ. લઈ જાવ સાયકલ અહીંથી. દેખાડો શું કરો છો? શું છે? પણ દેખાડો જ કરે ને. હા આ તમારા મામાને લઈ જાવ અહીંથી. એટલે ગઢુમાં દુકાન બેઠું હોય કે થોડું ઘરે સારું લાગે ભલે ને બેઠા હે. પણ ગઢા માણાને કોકનો ધંધો હાલતો હોય ને નો બેહાય. ખબર પડે છે કે નહીં?
ઘરે વહી જાઓ ઘરે વહી જાઓ અને તમે ઉપડો હું લેવો કાંઈ લેવું તમારે ના ના કોઈ બાપ મને મજા નહીં દુકાને બેઠા ને એમ જોવા આવ્યો હા તે મજા ન હોય તો ઘરે લઈ જાઓ અને તમે વહી જાઓ અહીંયા કાંઈક લેવાનું હોય ને તો જ બેહવાનું નકર હો ને ઘરે રહેવાનું ધંધા હાલતા હોય ને હું કેમ કંદડો સવો એમ લે બધા ક્યાં નહીં કે મજા ન હોય તો બહાર દુકાને જઈને બેહો એમ હા. એટલે આવ્યા દુકાને જ્યાં લેતા હોય ત્યાં જ બેહવાનું હોય ના ના એમ ન બેહવાનું હોય ઘરે વહી જાઓ જાઓ અરે બેહવાનું તો આયા જ છે બેહારવાના જ છે એટલે એવું કાંઈ થોડું છે અરે એટલે બાકડો મારો છે પણ નહીં બેહતા અહીંયા ના પાડીને તમને પણ ધંધો કરવો શું કરો છો ધંધા તમને પૈસા દઈ દીધી થાય એ બીમાર છે તમને તમારે એવું લાગે ને તો આ જગ્યા અમારે ભાડે રાખવી હાલો આ તમારી દુકાનની સામે પૈસા બોલી જાવ તમારે ના ન પાડતા એને કેમ કરવું ધીંગા આપી દો ને આ આપણા પૈસા જ આવે છે ને એમ તો ઉભો રે એમ આલમભાઈ હા આ કેટલી જગ્યા તમારે ભાડે લેવી આ બાકડોના દુકાનની સામે એટલું છે એટલું આપી ગયો હા તો એટલી જગ્યા તમને ભાડે આપી દઉં અમારે દુકાન તો તોય શરૂ જ રહેશે આમથી ગ્રાહક આવશે બોલી જાવ હું લેશો ભાડું હા જો વાલમભાઈ મારે 25-30 હજારની આમાં આવક છે દર મહિને હા તે અમારે મહિનો જ ભાડે જોઈ મહિનો જોઈતી હા હા તો તમે અડધા આપજો 12,000 રૂપિયા આપજો આ જગ્યાના પછી તમે અહીંયા ભાડે લ્યો ને એટલે મારા ગ્રાહકી ઓછી થઈ જાય એટલે બધા ન હોય કાંઈક થોડાક ઓછા રાખો 8,000 આપી દેવી 8,000 નહીં અને 12,000 નહીં આપણે બે નું રહ્યું વસલો ગાળો કરી નાખો 10,000 આપજો આ 10,000 માં ભાડે રહ્યું અમારે એક મહિનો જ તે હો હા હા આ લાવો 10,000 હાલો હા રીંગા આ 500 કાઢ દો ને આમાંથી આઈ લો 10,000 ગણી લો બોલ્યા વાળા ઈ. હા 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 ત્યાં સાયકલ પડી ને ત્યાંથી આન કર તમારે ભાડે હો હા હા આપણો ધંધો તોય ચાલુ રહેશે રીંગા સાયકલ અહીં રહેશે હો, અમારી જગ્યામાં છે જો તમારે ગ્રાહક આવે એવું છે આમથી હા હા તમે ઢોલકી વગાડો મારે ગીત ગાવું એટલે તારે ગીત નથી ગાવું મારે ભજન ગાવું છે હા તો લાવો હું ઢોલકી વગાડું હા બસ અરે એટલે વગાડ વગાડો હાલો હાલો સતગુરુ તમે મારા તારણાર હરિગુરુ તમે મારા તારણાર યાદ મારે રાખની અરજી રે ખવન તને આમરજો હે ગુરુજી શું છે ભજન નો ગાતા અહીંયા અમારા કાન દુખી ગયા હવે અમારી જગ્યામાં એમ ગમે એ કર્યું અમને ના નહીં પાડવાની કાંઈ લે તે પણ કઈ ભજન નો ગાવાનું હોય અમારે મન ફાવે ગઈ અમે અમારે ટીટોડો લેવાના હા હા તો બાપામાં હા તમે એક ભજન ગાવ ને ત્યાં હું પાણી ડોલ ભરતો હોઉં સાયકલ ધોઈને આ જોઈ ને કે હા ઓય દવાન થાવ ને એ તને મારી કરતા તને ભભળાયું મને ખલેલ પહોંચાડી તમે સાખીમાં સાખી બોલાઈ ગઈ મારે હવે ખલેલ વાળા અહીં દેકારો કરો તો કોઈ ગ્રાહક નો આવે એ ભાઈ અમારી જગ્યા છે અમે ગમે એ કરીએ અમે હું અમને કઈ કહેવાનું જ નહીં ભાડે રાખીએ અમે જગ્યા નાના એવા ગોવજી રા એ બાપુ દાદા આલ્યો તમારી વીટી લાવો મારા 10,500 રૂપિયા એના ભાઈ આડી 10,000 એટલે હું હોની પાસે ધોરાવ જો આ વીટી તો કે આ વીટી ખોટી છે બગસરાનું છે કે આને તારે ધોઈને શું કરવી એમ કીધું મને ખોટી આપો છો એ મેં તને વીટી વેચી મારા ભાણા એ વીટી વેચી મારી આગળ જેનો પૈસા માગે તું આ તો ક્યાં હે વાલમભાઈ ક્યાં છે હવે ઈ તો ક્યાંય હોય હવ ને ધંધે હોય એટલે આની પાસે જ તે વીટી લીધી હતી હા આ બધા ખોટા છે વીટી જ ખોટી જ હોય ને એ પૂરા ભાઈ ખોટા ન કહેતા તમને તમારી ડ્યુટી ઉપર 10,000 રૂપિયા દીધા આ હોલ હા હાલો લો બાપામાં સાયકલ ધોઈ નાખો હો. જોઈ નાખ આ હોલ એ પણ સાયકલ તમારે ઘરે જઈને ધોવો ને અહીંયા શું છે એમ હવે અમારી જગ્યામાં ધોવી સીવી આ વ્હીલ ફેરવી આમ પાણી નાખ્યું તો બહુ મજા આવે આમ નાખવાનું એ પણ અહીંયા પાણી ઉડે દુકાનમાં એમ ત્યાં આવે છે તો આ માલ બધો બગાડી નાખશો તમે એ અમે તો સાયકલ અમારી જગ્યામાં ધોવી સીવી એટલે પાણી આ હું મારી જગ્યામાં નાખું છું બરોબર એ તો ગમે ત્યાં પાણી જાય એમ અમારી જગ્યામાં નાખ્યું છે આમ કીધા એ કાળો પાડો મને આ સાયકલ નહીં ધોવા દે શું છે હવે અમારો મોંઘા ભાવનો દુકાનનો માલ બગાડી નાખશો તમારે હાથા નહીં સાયકલ ધોવામાં સાયકલ કાંઈ નથી અમારી જગ્યામાં અમારું કામ નહીં કરવાનું તારે સમજાવવાને કઈ બોલતા જ નહીં બેસી જાવ અહીંયા એ આમ તો તમે બહુ હવા કરતા હોય દુકાન ખોટા ઉભા હોય તો લાફણ ઘા કરી લો આ તમારી દુકાન હતી પજાળે તમને પજાળે તો તમને કઈ થતું ના આને છે કઈ ખબર એ આ 10,000 રૂપિયામાં અમે છે ને ભાડે રાખી છે
તું ન બોલતો કઈ તને ખબર ન હોય ને. જગ્યા ભાડે રાખી મેં તો જગ્યાએ ભાડે આપો તે એ વાલમભાઈ વીટી ખોટી છે યાર. ઈ તારે જોઈને લેવાની હોય ઉલટી વીટી કરતો નહીં પાછી દેવા આવ્યો હાથી લાવો મારા 10,500 રૂપિયા. હવે હાલવા મહિને એમાં થોડા વેચેલો માલ પાછો રાખી સીવી અને એ તારા 10,500 નો જરા વહીવટ થઈ ગયો. જવા દે. ઈ ક્યાંય ને ક્યાંય વહીવટ થઈ ગયા હોય હા. એલા પણ એ વાલમભાઈ જરીક જોઈને કાંઈક તમે સાયકલ ધોવો ને. ઉભો રહો સાયકલ ની ધોઈ ઉભો રહો આ બધા કંટાળી ગયા આપણે અરે હું એક કામ કરો તડકે મૂકી આપ. એક કામ કરો બાપુમાં હા બસ. બાપુમાં આ ભણા. હું નોરતા રમવા જવાનો છું હા રાજાનું પાત્ર મને મળ્યું હોય ને તો મને લડાઈ કરતા નથી આવડતું એમ. એટલે મારે તલવારબાજી શીખવી આપણી જગ્યામાં બસ આ લાકડી છે એ મન કે તરવાર જ છે. એમ હા હા અને હવે લડ એટલે હું ઢોલકી વગાડું. આ સલતી વગાડો રાજાની હા બસ. આ ક્યાં ભટકાણું એટલે ભટકાનું ના મારા નળા હારે ઠોક્યું યાર. આ ગો ઉભો રહે ને લડાઈ હાલતી હોય ન ઉભું રહેવાય વગાડો બાપુમાં એટલે કયો પડી ગયો બીજો એ વાલમભાઈ શું છે તમે જોંદર રમો ક્યાં અડી ગયું તો આ ગો રહી છે આ મને લડતા નથી આવડતું ને એમાં એમ થાય કા બાપુમાં સાચી વાત. ક્યાં અડી ગયું પાછું પણ તમે જરીક જોઈને લડો ને આ અમારા ટકા તોડશો એમ. હવે નો વાંધો હાલો એટલે પણ આયા મુની તમે પણ ખખડાવતા બંધ થાવ ને એમ. શું થયું આ તમારો હગો જાવઈને અમને વગાડી દેશે. ના ભાઈ તો જ ગુલાબજામ ચડે. હા એમ હવે હુરાતન વાળા અહીંયા કઈ લડવાનું જગ્યા છે અહીંયા અમારા ગ્રાહક નો આવે. કાંઈ બોલતા નહીં. જગ્યા અમારી છે. અમે ભાડે રાખી છે. મહિનો જે કાંઈ બોલતા જ નહીં. હા એમ ધીંગા, આવડા 1 કલાકમાં ઉપાડો લઈ ગયા આપણને ગળે લવરાવી દીધા. તો આ આખો મહિનો અહીંયા રહ્યા હોય તો શું થાય તું વિચાર તો કર. તો એક કે ગ્રાહક નો આવે અહીંયા. આપણે મહિને ને મહિને 25-30 હજાર રૂપિયાની આવક છે આમાંથી. એમ ઈ બંધ થશે. એક કામ કરવી આના 10,000 આપી દઉં પાછા. આપી દો આપી દો ઓય હો. એટલે તમારા 10,000 રૂપિયા પાછા. અમારે તમને જગ્યા ભાડે નથી દેવી. ઉપરાયથી અમારે રાખવી છે ભાડે મહિનો એમ ભાડું આપી દો હવે અમારે અમારી મરજી અમારે રાખવી કે ન રાખવી એટલે પણ અમારે નથી દેવી પણ હાલ્યો ને. અમે ખાલી ન કરીએ. અમે ખાલી ન કરીએ. મહિનો રોકાવાના આયા મારે તમને મહિનો તો જગ્યા દેવાની જ નથી. ગમે એ થાય મારે છે ને તમને કાઢવા છે અહીંથી. તો પણ આ 10,000 તો અમે નહીં આપેલા. એ તમે અમને પાછા આપો. હા તો પણ એ 10,000 બીજા આપી દે પછી સુઈ જવું છે આપણે હા બીજા આપે તો લઈ લેવાના. હા તો એક 10 એમાં ભેળીને આપી દો હાલો 20 આપી દો એટલે વયા જઈએ એટલે તું આને કેને કાંઈક ભાઈ એના 20,000 રૂપિયા તમે આપી દો તમારા આ કાયમની ઘો વહી જાય અહીંથી કોઈ ગ્રાહક નહીં આવે નકર અહીંયા. ધીંગા હા ઓલા દૂધ વાળાને દેવાના 10,000 છે ને લાય. આ 10,000 પકડો હાલો અને આ ઉપરિયામણ બીજા 10,000. હા હા હવે આ જાવ અહીંથી. હા તો હા ભાઈ હાલો હાલો એ વાલમભાઈ એમ નો જવાય ભાઈ. તમને 20,000 મળી ગયા હા રે. તો આલ્યો આ તમારી ખોટી રીતિ મારા ઓલા 10,500 રૂપિયા લાવો. એટલે વેચેલો માલ પાછો નથી લેતા એમ કહું એટલે પણ ખોટી રીતિ છે એ ખોટી છે ઈ તારે ધ્યાન રાખવાનું હોય એમ થોડા હાલે યાર તમે મને છેતરી ગયા. એટલે અમે છેતરી નથી ગયા તું છેતરાઈ ગયો એ આપણે છેતરાઈ ન જાય ને એનું ધ્યાન આપણે રાખવાનું હોય સમજો કેવી સારી ભૈયા ગયા 10,000 રૂપિયા લઈને. હા એમ મારા 10,500 રૂપિયા લઈને વયા ગયા એમ કે છે ઢીંગો. એ તારી તારા 10,500 નું નથી કેતો. અમારા 10,000 રૂપિયા લઈને વહી ગયા ને એમ કે છે ધીંગો. પૂછ આવડા આને. હે